મમ્મી આજે શું બનાવશું આપણે? આજે આપણે ચાઇનીઝ ખીચડી બનાવશું. એના માટે મેં 1 કપ જેટલી ખીચડી લઈ લીધી છે અને મેં 2 વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે. હવે એક મેં કુકર મૂકી દીધું, એની અંદર મેં 3 કપ જેટલું પાણી મૂકી દીધું છે. હવે આપણે ખીચડી એડ કરી દઈશું કુકરમાં. હવે 1 ટીસ્પૂન જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ટીસ્પૂન જેટલું ઘી. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી નાખશું અને મીડિયમ ગેસ ઉપર હું 5 વિસલ વગાડી લઈશ. હવે એક મેં કઢાઈ ગરમ કરો, કઢાઈની અંદર 3 ટીસ્પૂન જેટલું તેલ મૂક્યું. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલું જીરું, 8 કે 10 નંગ જેટલા કડી પત્તા, અડધી ટીસ્પૂન જેટલી રાઈ, 5 ટીસ્પૂન જેટલી હિંગ, 2 નંગ જેટલી ઝીણી ચોપ કરેલી લીલી ડુંગળી લઈ લીધી છે. હવે આપણે લીલી ડુંગળીને ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લઈએ. ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે અડધી ટીસ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ, અડધા કપ જેટલી કોબી, અડધા કપ જેટલા ગાજર, અડધા કપ જેટલા કેપ્સિકમ, મરચાં, બધા જ શાકભાજીને ગોલ્ડન બ્રાઉન કૂક કરી લઈશ. એના માટે અડધી ટીસ્પૂન જેટલું મીઠું. હવે બધા જ શાકભાજીને ગોલ્ડન બ્રાઉન કરી, અડધા કપ જેટલા ટમેટાને ગોલ્ડન બ્રાઉન, 5 ટીસ્પૂન જેટલું મરચું, અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, પોણી ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું શેજવાન ચટણી, 2 ટીસ્પૂન જેટલો ટોમેટો કેચ, અડધી ટીસ્પૂન જેટલો સોયા, અડધી ટીસ્પૂન જેટલો ગ્રીન, અડધી ટીસ્પૂન જેટલો ચાઇનીઝ ખીચડીનો મસાલો. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. હવે મેં 3 ટીસ્પૂન જેટલું પાણી લઈ લીધું છે. પાણી આપણું ઉકળી ગયું છે એટલે આપણે બાફેલી ખીચડી એડ કરી દઈશું. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું અને હું ઢાંકીને 5 મિનિટ માટે એનું કૂક કરી લઈશ. 5 મિનિટ ઢાંકીને મેં કૂક કરી લીધું છે. ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું અને બધું મિક્સ કરીને ગેસ આપણે બંધ કરી નાખશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું ચાઇનીઝ ખીચડીને. ચાઇનીઝ ખીચડી મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે. ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ચાઇનીઝ ખીચડી કેવી બની છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.